Hello students, hope you all are doing well. See, આપણે યુનિટ 2 ના ચેપ્ટર 1 એટલે કે કોમર્શિયલ બેંક્સ ની અંદર ઇવોલ્યુશન એઝ વેલ એઝ ટાઇપ્સ ઓફ બેંક્સ ડિસ્કસ કરેલા હતા અને પ્રીવિયસલી આપણે ઇમ્પોર્ટન્સ ઓફ બેન્કિંગ ડિસ્કસ કરતા હતા, જેની અંદર આપણે ઇકોનોમિક ગ્રોથ એઝ વેલ એઝ લેસ જે છે એ રિસ્ક ઇન ધી મની ઇન ધી મોનેટરી ટ્રાન્ઝેક્શન્સ એઝ વેલ એઝ નો ઇકોનોમિક જે છે એ ગુડ ઇકોનોમિક ગ્રોથ એઝ વેલ એઝ low risk, and then comes to the increasing proportion of the international trade and employment generation. આટલા પોઈન્ટ્સ જે છે આપણે ડિસ્કસ કરેલા હતા. હવે સી એની અંદર તમને લાસ્ટ 2 પોઈન્ટ્સની અંદર એક વસ્તુ આપેલી છે કે ફોર ફુલફિલિંગ ધી પબ્લિક ડિમાન્ડ. તો ઉપર તમને ડિમાન્ડ ઓફ મની આપેલું છે, નીચે તમને પબ્લિક ડિમાન્ડ આપેલું છે. સો વોટ ઇઝ ધીસ? તમને એવો ક્વેશ્ચન થાય કે ભાઈ ડિમાન્ડ ઓફ મની અને પબ્લિક ડિમાન્ડની અંદર ડિફરન્સ શું? તો સી પબ્લિક ડિમાન્ડ એ કન્ઝમ્પશનના કન્ટેક્સમાં તમને આપેલું છે, એટલે સિમ્પલી બેન્કિંગ સર્વિસીસ એટલે પણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ભાઈ કોઈ બી કન્ટ્રીની અંદર ગુડ્સ અને સર્વિસીસ એનું કન્ઝમ્પશનનું લેવલ કેટલું છે ને એ વસ્તુને પણ મીટઅપ કરવા માટે, એ વસ્તુની ડિમાન્ડને પણ ફૂલફિલ કરવા માટે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન નીડેડ છે. સીધી વસ્તુ છે. આજે તમે માર્કેટની અંદર જુઓ છો, ડે ટુ ડે એક્ટિવિટીની અંદર બી તમે જુઓ છો કે તમે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવો છો તો એનું પેમેન્ટ તમે સિમ્પલી બેન્કિંગ સર્વિસીસ થ્રુ કરી દો છો. બરાબર, તમારી પાસે ડેબિટ કાર્ડ છે એન્ડ ક્રેડિટ કાર્ડ છે તો એના થ્રુ તમે પેમેન્ટ કરી દો છો. તમે કોઈ એક્ઝામના ફોર્મ ભરો છો ને તો એમાં બી તમે શું કરો છો? સિમ્પલી તો કે તમે તમારા સાઈડથી ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો. ફાઇન. સો આવી બધી ફેસિલિટીઝ એટલે કે પબ્લિક ડિમાન્ડ, પબ્લિકની કોઈ પણ ગુડ્સ અને સર્વિસીસની ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે રેસ્ટોરન્ટમાં જાઓ છો ને પેલું મશીન જે છે એની અંદર તમારે તમારું ડેબિટ કાર્ડ નાખો છો એટલે પિન નાખો એટલે તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા. તો આ શું છે બધું? તો કે આ પબ્લિકની ડિમાન્ડ છે. કેમ કે તમે ડિમાન્ડ ક્યારેય ટ્રાન્ઝેક્શનની નથી કરેલી, બટ તમે ડિમાન્ડ એ રેસ્ટોરન્ટની સર્વિસીસની કરેલી હતી ને, જેના ભાગરૂપે તમે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરો છો. ડિમાન્ડ તમે ક્યારેય બેન્કિંગના સર્વિસીસની નથી કરેલી, બટ ગુડ્સની ડિમાન્ડ કરેલી છે. ગુડ્સની ડિમાન્ડના પેમેન્ટ તરીકે તમે બેન્કિંગની સર્વિસીસ ડિમાન્ડ કરો છો. સો પબ્લિકની ગુડ્સ અને સર્વિસીસની ડિમાન્ડ જે છે એ ફૂલફિલ કરવા માટે બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની જરૂરિયાત પડશે. કેમ કે તમે માર્કેટની અંદર જો ઘણા બધા એવા ઇન્સ્ટિટ્યુશન્સ ને ઘણી બધી એવી જે છે એ સાઇટ્સ છે કે જે લોકો ઓનલાઈન પેમેન્ટ સિવાય એક્સેપ્ટ નથી કરતી, એટલે કે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન જ નથી હોતો, નો સીઓડી ઓપ્શન. બરાબર, તો એ કેસની અંદર તમે જોવા જાઓ તો સિમ્પલી પબ્લિકની ડિમાન્ડ એટલે કે ઉપર આપેલી કઈ હતી તો કે પૈસાની ડિમાન્ડ ઓફ મની, નીચે તમને આપેલી છે એ કઈ છે તો કે ગુડ્સ અને સર્વિસીસની ડિમાન્ડ. બરાબર, માર્કેટની અંદર ગુડ્સ અને સર્વિસીસની ડિમાન્ડ જે છે એ ફૂલફિલ કરવાની વાત કરે છે. નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે કે ફોર ડિક્રીઝિંગ ધ રિજનલ ઇમ્બેલેન્સ, રિજનલ ઇમ્બેલેન્સ ઓછું કરવું. રિજનલ ઇમ્બેલેન્સ એટલે શું? તો કે એક જગ્યાએ બહુ સારું ડેવલપમેન્ટ હોય અને બીજી જગ્યાએ અંડર ડેવલપમેન્ટ જેવી સિચ્યુએશન છે. આપણે અહીંયા તમને જોવા નહીં મળે, કેમ કે ગુજરાત જે છે એ ડેવલપ્ડ જે છે એ સ્ટેટ છે, પણ આવું ઇમ્બેલેન્સ રિજનલ એટલે કે કોઈ પણ એક રિજન, એક એરિયા વાઇઝ તમને ઇમ્બેલેન્સ ક્યાં જોવા મળે? તો અમુક લિસ્ટ આઉટ કરું છું તમને સ્ટેટના નામ, જેમ કે ઓરિસ્સા છે, અસમ છે, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, અમુક એવા છે સ્ટેટ્સ છે જેની અંદર તમને આ વસ્તુ જોવા મળશે. મધ્યપ્રદેશ છે, ફાઇન, કે જ્યાં કેવું તો કે રિજનલ ઇમ્બેલેન્સ છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ લો ગ્રોથ. તમે એ વસ્તુને લો ગ્રોથ અથવા તો ઓછા ગ્રોથ અથવા તો અંડર ડેવલપ્ડ સ્ટેટ સાથે કનેક્ટ ના કરો, અને કરતા બી નહીં, કેમ કે ધેટ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. હું તમને ખાલી રિજનલ ઇમ્બેલેન્સની વાત કરું છું. બરાબર, એટલે કે એક એરિયામાં બહુ સારું એવું ડેવલપમેન્ટ ને બીજા એરિયા એકદમ અંડર ડેવલપમેન્ટ. એટલે કેવું તો કે આ સ્ટેટની અંદર તમે જાઓ ને એટલે તમને સિચ્યુએશન એવી જોવા મળે કે રૂરલ એરિયાઝની અંદર નહીં ઇરિગેશન ફેસિલિટી, નહીં કોમ્યુનિકેશન ફેસિલિટી, ત્યાં કોઈની પાસે બેન્કિંગની રિલેટેડ કોઈ સર્વિસીસ નહીં, ઇલેક્ટ્રિસિટી જેવી બેઝિક વસ્તુ નહીં, હેલ્થ સેન્ટર એ નહીં. ધેન કમ્સ ટુ ધી સબઅર્બન એરિયાઝ. સબઅર્બન એરિયાઝની અંદર બધી વસ્તુ પણ સરકારી સ્કૂલ, સરકારી દવાખાના એવી કોઈ વસ્તુ ફેસિલિટી નહીં. અને અર્બન એરિયાઝની અંદર તમને હાઈલી ડેવલપ્ડ વસ્તુ જોવા મળે, એટલે મોટા મોટા મોલ્સ ને સરકારી સ્કૂલ ને સરકારી હેલ્થ સેન્ટર્સ એઝ વેલ એઝ કમ્યુનિકેશન ફેસિલિટી, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, બેન્કિંગ ફેસિલિટીઝ એન્ડ બ્રાન્ચીસ ઓફ બેન્કિંગ, બ્રાન્ચીસ ઓફ સર્વિસીસ. બરાબર, ટ્રાન્સપોર્ટેશનની હાઈલી સારી
અથવા તો ક્વોલિટેટિવ સર્વિસીસ, આવી બધી વસ્તુ તમને છે ને અમુક જગ્યાએ જોવા મળે ને અમુકમાં સાવ ન હોય, એટલે ગામડે બસે ન જતી, એના માટે તમારે પ્રાઇવેટ કોઈ જે છે વ્હીકલની અંદર જવું પડે, ઓર એલ્સ કોઈની હેલ્પ લઈને. સો આ બધા પ્રકારના રિજનલ ઇમ્બેલેન્સ જે છે એને રિમૂવ કરવા માટે બેન્કિંગની સર્વિસીસ નીડેડ છે. કેમ કે એક વખત બેંક પહોંચી જાય ને એ જગ્યાએ, એટલે કે તમે ફાઇનાન્શિયલી એ લોકોને ઇન્ક્લુડ કરો છો ને ઇકોનોમીની અંદર, તો ઓટોમેટિકલી એ લોકો બીજી બધી સર્વિસીસને લેતા થઈ જશે. આ તો કેવું છે, અવેલેબિલિટી જ નથી, રિસોર્સિસની અવેલેબિલિટી નથી, અને ફાઇનાન્શિયલ રિસોર્સિસ નહીં આવે ત્યાં સુધી બીજા રિસોર્સિસ તમે યુઝ જ ના કરી શકો. ધીસ ઇઝ ધ બેઝિક ફિનોમિના ઓફ એની ડેવલપિંગ કન્ટ્રી કે જ્યાં રિજનલ ઇમ્બેલેન્સીસ હોય. શું કામ બેઝિક ફિનોમિના કહું છું તમને? તો કે એક વસ્તુ તમે સમજો કે બેન્કિંગ ફેસિલિટી એવા કોઈ રૂરલ એરિયાની અંદર છે જ નહીં. હવે રૂરલમાં બેન્કિંગ ફેસિલિટી નથી ને, તો એ લોકો પોતાની એગ્રીકલ્ચર પ્રોડક્ટ પહોંચાડવા એને બિચારાને બીજી બધી સબઅર્બનમાં અર્બન એરિયામાં જવું પડે. જ્યારે અહીંયા એ લોકો પાસે લેન્ડિંગ, ડિપોઝિટની અથવા તો બેન્કિંગની ફેસિલિટી હતી ને, ટ્રાન્ઝેક્શન્સ ઇન ટર્મ્સ ઓફ ધોઝ થિંગ્સ બહુ ઇઝી થઈ જાય. અને એક વખત બેન્કિંગ જાય, એ લોકો ફાઇનાન્શિયલી ઇન્ક્લુડ થાય, એટલે લોકો લેન્ડિંગ, એટલે એ લોકોને શું તો કે લોનના ટર્મ્સમાં પૈસા મળે, લોનના ટર્મ્સમાં પૈસા મળે છે, અને પોતાના સેવિંગ્સ એ લોકો રાખે છે, જ્યાં પણ એ લોકોને ઇન્ટરેસ્ટ મળે છે, તો ઇટ વિલ બી ગુડ થિંગ. બીજી એક વસ્તુ કે એ લોકોને તમામ પોતાની એગ્રીકલ્ચર પ્રોડક્ટ બહાર મોકલવી પડે, એના કરતાં શું થાય તો કે ન્યાન્ય લેન્ડિંગ પ્રોવાઈડ કરે તો એ લોકો ન્યાન્ય પોતાનો બિઝનેસ જે છે એ એસ્ટાબ્લિશ કરી શકે. અત્યારે તમે જોવો જ છો ગામડા હોય ને ત્યાં સ્પિનિંગ મિલ, જીનિંગ મિલ અને ઘણા બધા છે ને એન્સિલરી એક્ટિવિટીઝ, અને કેવું તો કે ગૃહ ઉદ્યોગ એટલે કે હોમ ઇન્ડસ્ટ્રીઝ જે છે ચાલતી હોય, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ચાલતી હોય, તો બધું છે શું તો કે એ લોકોને પોતાની વસ્તુ બહાર છે પહોંચાડવી ના પડે ને, એના માટે એ લોકો અહીંયા કામ કરે છે. તો ડેફિનેટલી એની પાસે બેન્કિંગની ફેસિલિટી કે લેન્ડિંગની ફેસિલિટી છે, તો એ લોકો એ વસ્તુ અવેલ કરી અને આસાનીથી ત્યાં બિઝનેસ સેટઅપ કરીને એના બીજો એક બેનિફિટ એ બી થાય કે એ લોકો એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરી શકે ને ત્યાંના જે કોઈ પણ રૂરલ એરિયાઝના લોકો હોય એના માટે, કે ભાઈ રૂરલ એરિયાઝના લોકોને સિટીમાં કમાવા ન જવું પડે. સો એ વેની અંદર તમને આ વસ્તુ આપેલી છે. આખો ઇમ્પોર્ટન્સ ઓફ બેન્કિંગ એ વસ્તુની અંદર ડિસ્કસ કરેલું છે. ફાઇન, કે જેમાં ડિક્રીઝ ઓફ મોનેટરી રિસ્ક, મોનેટરી રિસ્ક બરાબર, કોઈ પણ પ્રકારે મોનેટરી રિસ્ક ઇન્વોલ્વ થયેલું છે કે જેમાં તમને ટ્રાન્ઝેક્શનની અંદર ક્યાંય પણ છળ થવાનો અથવા ચીટિંગનો ડર લાગે છે, એઝ વેલ એઝ તમને એવું લાગે છે કે ભાઈ અમે આ ટ્રાન્ઝેક્શન કરીએ તો છીએ, બટ આની પાછળનું કોઈ એક કંટ્રોલિંગ ઓથોરિટી નથી કે ઓથોરિટી વગરનું કામકાજ છે, બરાબર. તો એ બેની અંદર જોવા જાય તો મોનેટરી ટ્રાન્ઝેક્શન જે છે એનું રિસ્ક ઓછું થઈ જાય, મિનિમાઇઝ થઈ જાય. ઇકોનોમિક ડેવલપમેન્ટ છે, then comes to the development of different sectors, agriculture, industry and service. Then comes to the employment generation, then comes to the increasing proportion of international trade, બરાબર. ઇન્ટરનેશનલ ટ્રેડને આપણે વધારી શકીએ, મનીની ડિમાન્ડને ફૂલફિલ કરી શકીએ, અને પબ્લિક ડિમાન્ડ જે છે ગુડ્સ અને સર્વિસીસ એને ફૂલફિલ કરી શકીએ. then comes to the decreasing in the regional imbalances, regional imbalance આપણે રિમૂવ કરી શકીએ. ફાઇન, નેક્સ્ટ ટોપિક તમને આપેલો છે ફંક્શન્સ ઓફ બેન્કિંગ, બરાબર. આઈ થિંક ફંક્શન્સ ડિસ્કસ કરી લઈએ એટલે આખો કોમર્શિયલ બેંક ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે બહુ બધા ફંક્શન્સ એઝ વેલ એઝ લેન્ડિંગના ટાઈપ્સ, ડિપોઝિટ્સના ટાઈપ્સ, ફાઇન, બેંક અકાઉન્ટના ટાઈપ્સ, એ તમામ વસ્તુ તમને ફંક્શન વાઇઝ આપેલી છે. સો દરેક વસ્તુ આપણે ટાઈમ બાય ટાઈમ ડિસ્કસ કરશું. એક તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આની અંદર મેં કરેલી છે કે ભાઈ કલરફુલ એક પ્રેઝન્ટેશન આપી દીધું જેથી કરીને તમે રેકગ્નાઇઝ કરી શકો. મેઇન ફંક્શન્સ બી બહુ ઝાઝા છે, સબસિડરી પણ બહુ ઝાઝા છે, અને નોન ટ્રેડિશનલ બી બહુ 15 કેવા છે. ફાઇન, સો ઇટ વિલ ટેક અ હ્યુજ અમાઉન્ટ ઓફ ટાઈમ ફોર અસ ટુ ડિસ્કસ. ફાઇન, બટ તમે જે જોઈ શકો છો કે અલગ અલગ કલરની અંદર તમને અલગ અલગ ફિલ્ડની અંદર આ વસ્તુ આપેલી છે. મેઇન ફંક્શન્સ, સબસિડરી ફંક્શન્સ એન્ડ નોન ટ્રેડિશનલ ફંક્શન્સ. સો યુ વિલ ગેટ ધી આઈડિયા આફ્ટર સીંગ ઇટ, બરાબર. તમે એક વખત જોશો તો તમને એ વસ્તુનો આઈડિયા આવી જશે. મેઇન ફંક્શન્સની અંદર તમને 3 વસ્તુ પ્રોવાઈડ કરેલી છે જે બેઝિક, ક્યાં તો કે આપણે ડેફિનેશનની અંદર બી સ્ટડી કરી હતી, બેન્કરના ફંક્શનમાં બી સ્ટડી કરી હતી, અને ઇવોલ્યુશનમાં બી. ફાઇન, કઈ વસ્તુ તો કે પ્રોવાઇડિંગ ઓફ લેન્ડિંગ, બરાબર. બેન્કિંગનું એક ફંક્શન શું તો કે પ્રોવાઇડિંગ ધી લેન્ડિંગ, ધેન કમ્સ ટુ ધી એક્સેપ્ટિંગ ઓર adopting deposits, and then comes to the credit creation, બરાબર. This is the really basic functions of or main functions of commercial banks.
બરાબર, કોમર્શિયલ બેંક્સની વાત કરું છું તો એક વસ્તુ તમે સમજી લો કે આની અંદર હું કોઈ સ્પેસિફિક બેંકની વાત નથી કરતી, એક્સચેન્જ બેંક ને, કન્ઝ્યુમર બેંક ને, ઇન્ડસ્ટ્રીયલ બેંક કે, ઇન્ડિજિનિયસ બેંક કે, લેન્ડ ડેવલપમેન્ટ બેંક, એવી કોઈ વસ્તુની વાત નથી કરતી. નોર્મલ કોમર્શિયલ બેંક્સ કે જેને આપણે બેંક કહીએ છીએ, નોર્મલ બિઝનેસની અંદર વાત કરતા કે બેંકે જાઉં છું, ધીસ ટાઈપ ઓફ બેંક. બરાબર, જેમાં તમને 3 ટાઈપના ફંક્શન આપેલા છે. મેઇન એટલે કે પ્રાઇમરી, સબસિડરી ઓર એલ્સ સેકન્ડરી, એન્ડ ધેન કમ્સ ટુ ધી નોન ટ્રેડિશનલ, એટલે કે કોઈ પણ જે છે એ યુઝ્યુઅલ ફંક્શનિંગ જેવું બેંક કામ કરતી નથી. ફાઇન, તો એ વેની અંદર તમને 4 વસ્તુ લિસ્ટ આઉટ કરેલી છે. મેઇન ફંક્શન્સની અંદર 3 ફંક્શન્સ કયા? પ્રોવાઇડિંગ ધી લેન્ડિંગ, ધેન કમ્સ ટુ ધી અડોપ્ટિંગ ડિપોઝિટ્સ એટલે કે ડિપોઝિટ લેવા, એન્ડ ધેન કમ્સ ટુ ધી ફંક્શન ઓફ ક્રેડિટ ક્રિએશન. લેટ અસ ડિસ્કસ વન બાય વન. બરાબર, પહેલા આપણે મેઇન ફંક્શન્સ ડિસ્કસ કરીએ છીએ, જેની અંદર બીજી ઘણી બધી વસ્તુ તમને નોલેજેબલ વસ્તુ કે જે તમને જાણવા મળશે નવું. ફાઇન, એક્ટિવિટીના પાર્ટ તરીકે એક વસ્તુ તમને કહું છું કે જો તમે બેંકના કામથી નથી જતા ક્યાંય બી, બરાબર, તો જાઓ. ફાઇન, એવું નથી કે બોયઝ જ પપ્પા જોડે જઈ, ગર્લ્સ બી જઈ શકો છો. ફાઇન, તમે તમારા ફાધર જોડે જાઓ, બેન્કિંગના થોડાક કામ શીખી શકો. બરાબર, સ્લીપ કેવી રીતે ભરવી, ચેક કેવી રીતે લખવો જોઈએ. ફાઇન, તમને બેઝિક જે છે એ આઈડિયા આવી છે. અધર ધેન ધેટ કે બેંકની અંદર એકચ્યુઅલ બેંકની અંદર ફંક્શનિંગ કેવું ચાલતું હોય, કેમ કે આ બધું જે છે ને એ મેં તમને કીધું ને કે એક આપણું ઇકોનોમિક્સ આખું એના પર જ બેઝ છે. વોટ ઓટ ટુ બી એટલે કે શું કરવું જોઈએ. બીજી એક વસ્તુ કે જ્યારે પ્રેક્ટિકલની અંદર નાખીએ ત્યારે આપણને ખબર પડે કે શું થાય છે. તો આની અંદર તમને જે થિયોરેટિકલ ફોર્મેટની અંદર આપેલ છે ઇટ ઇઝ ઓલવેઝ બેઝડ ઓન ધી વોટ ઓટ ટુ બી, શું થવું જોઈએ, કેવા ફંક્શન્સ હોવા જોઈએ બેન્કિંગના. બરાબર, બટ દરેક બેંક એ ફંક્શન કરતી હોય એવું જરૂરી છે નહીં. બરાબર, એ બી હું તમને અત્યારે જ સ્પેસિફાઈ કરી દઉં છું જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ કે દરેક બેંક જે છે એ આની અંદર લિસ્ટેડ આઉટ ફંક્શન કરતી જ હોય એવું જરૂરી નથી. બટ ધીઝ આર ધી નોર્મલ સિનારીઓ કે બેંક્સ જે છે એ નોર્મલી આવી વસ્તુઓ કરતી હોય છે. એક્ટિવિટીના પાર્ટ તરીકે અત્યારે તમે ફ્રી હોય છો અને ઘરે તમારે બરાબર ઓનલાઈન લેક્ચર સ્ટડી કરવા સિવાય જો કાંઈ બીજું ઇમ્પોર્ટન્ટ કામ નથી હોતું, સો યુ કેન ગો ટુ ધી બેંક વિથ યોર ફાધર. બરાબર, તો તમને એટલીસ્ટ આઈડિયા આવશે કે હાઉ થિંગ્સ આર રનિંગ ઇન પ્રેક્ટિકલ વર્લ્ડ. બરાબર, જો પપ્પા કેવી રીતે સ્લીપ ભરે છે, કઈ વસ્તુ મેન્શન કરે છે. ફાઇન, અધર દેન ધેટ ચેકબુક લઈ જાય છે, ચેકની અંદર કેવી રીતે મેન્શન કરે છે, આગળ જે ઇન્ડેક્સ આપેલું હોય ત્યાં કઈ વસ્તુ મેન્શન કરે છે. સો યુ વિલ ગેટ ધી આઈડિયા કે હાઉ બેન્કિંગ એકચ્યુઅલી વર્ક્સ. ફાઇન, અને શું રોલ છે. પછી પપ્પાને પૂછવાનું કે પપ્પા આપણે ઓલા એક્ટિવિટી માટે, ઓલા કામ માટે આપણે ગયા હતા તો એ કામનું શું થયું. ફાઇન, સો યુ વિલ ગેટ ધી આઈડિયા. એવું નથી કે બરાબર કે કોઈ બોયઝ જ લોકો જાય, ગર્લ્સ લોકો બી તમે જઈ શકો છો. ફાઇન, તમારા પપ્પા જોડે જઈને એ એક્ટિવિટી એક વખત કરવી પ્રેક્ટિકલ. ફંક્શનની અંદર ફર્સ્ટ તમને આપેલું છે ફંક્શન્સ ઓફ પ્રોવાઇડિંગ લેન્ડિંગ, જેની અંદર ટાઈપ્સ ઓફ લેન્ડિંગમાં પહેલી વસ્તુ જ તમને આપેલી છે ઓવરડ્રાફ્ટ. બરાબર, બેંક ઓવરડ્રાફ્ટ નામની તમને એક વસ્તુ આપેલી છે. ઇન ડેપ્થ ડિસ્કસ કરીએ વોટ ઇઝ ધી ઓવરડ્રાફ્ટ, વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી કોમર્શિયલ બેંક્સ ફંક્શન. ફાઇન, સી ઓવરડ્રાફ્ટ નામની ફેસિલિટી જે છે એ શું છે તો કે તમારા ખાતામાં હોય પૈસા એના કરતાં પણ વધારે પૈસા તમારે જો ઉપાડવા છે તો તમે ઉપાડી શકો. ધીસ ઇઝ ધી બેઝિક આઈડિયા ઓફ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. ફાઇન, નો ડાઉટ બેન્કિંગ ઓવરડ્રાફ્ટ ઉપર ઇન્ટરેસ્ટ લેતી જ હોય છે, મફતમાં તમને ઓવરડ્રાફ્ટ નથી લેતી, બટ એટ અ ટાઈમ તમારે ત્યારે પૈસા આપવા પડે નહીં. બરાબર, તો તમારા ખાતામાં જેટલા પૈસા પડ્યા છે એના કરતાં વધારે તમે જે છે એ અવેલ કરવા માંગો છો, that is known as the overdraft. These facilities bank provide to traders and businessmen. બરાબર, બિઝનેસમેન અને ટ્રેડર્સ લોકોને ઓવરડ્રાફ્ટની ફેસિલિટી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેના માટે બિઝનેસમેન લોકો એડવાન્સમાં કહેવું પડે બેંકને કે ભાઈ અમારે આટલા પૈસા જોઈએ છે એઝ અ પાર્ટ ઓફ ધી ઓડી. બરાબર, જેને તમે આઈ થિંક શોર્ટ ફોર્મની અંદર ઓડી કહો છો. ઓવરડ્રાફ્ટ તમે બેન્કિંગ જ્યારે આપણે આવતું 12મા ધોરણની અંદર ત્યારે બી સ્ટડી કરેલું છે, બટ સ્ટીલ જોઈએ. હવે શું કહેવા માંગે છે લોકો તો કે સિમ્પલી આ ફેસિલિટી જે છે એ ટ્રેડર્સ અને બિઝનેસમેન લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે વિથ ટર્મ્સ ઓફ ધી ઇન્ટરેસ્ટ રેટ. નો ડાઉટ આના ઉપરના ઇન્ટરેસ્ટ રેટ બહુ ઝાઝા હોતા નથી ઓવરડ્રાફ્ટના, કેમ કે સીધી વસ્તુ છે ઓવરડ્રાફ્ટ બી બહુ ઓછા ટાઈમ પીરિયડ માટે છો. લોકો એવા જ ટાઈમ પીરિયડમાં ઓવરડ્રાફ્ટ લઈ જતા હોય કે જ્યારે એને કન્ટિન્જન્સીની અંદર પૈસાની જરૂરિયાત હોય.
બરાબર, ઇમિડિયેટ નીડ છે. સો સિમ્પલી ઓવરડ્રાફ્ટ ફેસિલિટીઝ જે છે એ વેની અંદર એ લોકો અવેલ કરતા હોય છે. બહુ ઓછા ઇન્ટરેસ્ટ અને ઓછા ટાઈમ પીરિયડ માટે હોય અને સિમ્પલી એના માટે કોઈ બી બિઝનેસમેન કે ટ્રેડર લોકોએ જે છે એ નોટિસ પ્રોવાઈડ કરવી પડે. હવે તમને એવો મગજનો પ્રશ્ન થતો હશે, મેડમ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ખાલી બિઝનેસમેન લોકોને જ નહીં, ઇન્ડિવિજ્યુઅલને દેવામાં આવે છે. તો હા, તમારી વાત એકદમ સાચી છે. બરાબર, તમને જે બુક્સની અંદર આપેલું કન્ટેન્ટ છે એની અંદર તમને બિઝનેસનું જ પ્રી સ્પેસિફાઈ કરેલું છે. બટ યા એઝ અ ઇન્ડિવિજ્યુઅલ યુ કેન ઓલ્સો withdraw some money from your account as a part of the overdraft facility. અને નોર્મલી દરેક બેંક જે છે એ આવી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી બધાને આપતી જ હોય છે, ઇન્ડિવિજ્યુઅલ્સની બી હવે તો આપે છે અને તમે એ વસ્તુને અવેલ બી કરી શકો છો. ફાઇન. અને જે લોકોના તમારા તો આઈ થિંક જનધનની અંદર ખાતા હશે તો એમાં તો એક આખી સ્કીમનો પાર્ટ જ છે કે ભાઈ એટલા રૂપિયા સુધી, એટલે કે મંથલી તમે 5,000 રૂપીસ જે છે એ તમે એઝ અ પાર્ટ ઓફ ધી ઓવરડ્રાફ્ટ લઈ શકો છો. બીજી એક વસ્તુ કહી દો કે ઓવરડ્રાફ્ટ એટલે એવું ન હોય પછી પૈસા ન દેવાના હોય. બરાબર, તમે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી અવેલ કરો છો તો એના ઉપર તમને ઇન્ટરેસ્ટ લાગે છે. દિવસનું તમને ઇન્ટરેસ્ટ લાગતો હોય, જેટલા દિવસ સુધી તમે પેમેન્ટ ડિલે કરશો એટલા દિવસ સુધી. ફાઇન. સો સિમ્પલી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ફોર ધી પર્પઝ ઓફ લેન્ડિંગ. હવે આપણે આવીએ છીએ લોન ઉપર. બરાબર, સિમ્પલી લોન અને એની અંદર ટાઈપ્સ ઓફ લોન તમને મેન્શન કરેલા છે, ઘણા બધા ટાઈપ્સ આપેલા છે. લેટ અસ ડિસ્કસ ઇટ વન બાય વન. લોન એટલે સિમ્પલી શું, તો કે વ્યાજ લઈ અને સિમ્પલી તમને એ વસ્તુ ઉપરનું પૈસા પ્રોવાઈડ કરવામાં આવે છે. ધેટ ઇઝ સિમ્પલી નોન એઝ લોન. હવે લોનની અંદર તમને ઘણા બધા ટાઈપ્સ આપ્યા છે કે પર્સનલ લોન, ટર્મ લોન, કમ્બાઇન્ડ લોન, મોર્ગેજ લોન એન્ડ એમ્પ્લોયમેન્ટ લોન. બરાબર, બહુ સરસ વસ્તુ છે ફોર ગેઇનિંગ ધી નોલેજ. તમારા માટે આ બહુ સારી વસ્તુ છે. માર્કેટની અંદર ચાલી રહેલા ઇમર્જિંગ કન્સેપ્ટ કહી શકાય, જે તમે આઈ થિંક કોઈ દિવસ ઇન ડેપ્થ સ્ટડી નહીં કર્યા હોય ને પૂછતા બી નથી આપણે નોર્મલી. લોન અને લોન સિમ્પલી બરાબર એ વેની અંદર આપણે ચાલતા હોઈએ, બટ જોઈએ કે કયા વેની અંદર કઈ છે. પહેલું નામ તમને આપેલું છે પર્સનલ લોન. હવે સી પર્સનલ લોન છે ને કોઈ પણ પર્સનના જે છે એની ક્રેડિટ વર્ધીનેસ ઉપર આપવામાં આવતી હોય. ક્રેડિટ વર્ધીનેસ એટલે શું, પહેલા તો એ આપણે સમજી લઈએ, કેમ કે લોન સમજવા માટે ક્રેડિટ વર્ધીનેસ સમજવી બહુ જરૂરી છે. ક્રેડિટ વર્ધીનેસ એટલે શું, તો કે મારા ઇન્કમના સ્ટેટમેન્ટ ઉપરથી એ લોકો ડિસાઈડ કરે કે મારી કોઈ પણ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાની કેપેસિટી કેવી છે. બરાબર, મારી ઇન્સ્ટોલમેન્ટ પે કરવાની કેપેસિટી કેવી છે. તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ લોનનો હપ્તો આટલો રાખ્યો છે ને આટલા વર્ષની લોન છે, તો એ શેના ઉપરથી ડિસાઈડ થાય કે આટલા વર્ષની લોન છે? એ ક્રેડિટ વર્ધીનેસ ઉપરથી ડિસાઈડ થાય. મારી મંથલી સેલેરી 20,000 રૂપિયા હોય અને હું 3,000 રૂપિયાનો હપ્તો ભરવા માટેની મારી એબિલિટી હોય તો મારી લોનનું ડ્યુરેશન વધી જાય, કેમ કે હું મંથલી ખાલી 3,000 રૂપીસ જ પે કરી શકીશ. પણ મારી ઇન્કમ 50,000 હોય, 60,000, હું એમાંથી 10,000 રૂપિયાનો હપ્તો ભરવા રેડી છું, તો ડેફિનેટલી લોનનું જે રીપેમેન્ટ માટેનું ડ્યુરેશન હોય એ ઓછું થઈ જાય. ફાઇન. પર્સનલ લોનની અંદર કેવી કેવી લોન આવે છે? વ્હીકલ માટેની લોન, એજ્યુકેશનને રિલેટેડ લોન, પછી તમે જો જમીન મકાન ખરીદવા માટે તમે જો તમારા નામ ઉપર લોન લીધેલી છે તો એ. બરાબર, સો ધીઝ આર નોન એઝ ધી પર્સનલ લોન. બહુ સિમ્પલ મેનરની અંદર એક વસ્તુ તમને આપેલી છે કે પર્સનલ લોન જે છે એના ડ્યુરેશન જે છે એ 5 to 15 years સુધીના બી હોય છે અને ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ ઓન ધી લોન અમાઉન્ટ યુ આર કેરિંગ આઉટ. સીધી વસ્તુ છે કે તમે કેટલી બેંક પાસેથી લોન લ્યો છો ને એના ઉપર આખે ડિપેન્ડ કરે છે ડ્યુરેશન. બરાબર, આવી તમામ પ્રકારની લોન કે જે વ્હીકલ માટે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માટે એઝ વેલ એઝ તમે જમીન મકાન માટે બી જો તમારા નામ ઉપર છો તો દેટ ઇઝ નોન એઝ ધી પર્સનલ લોન. બરાબર, નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે ટર્મ લોન. ફાઇન. ધેન કમ્બાઇન્ડ લોન એન્ડ ધેન કમ્સ ટુ મોર્ગેજ લોન એન્ડ એમ્પ્લોયમેન્ટ લોન. ફાઇન. આખા લેક્ચરની અંદર આપણે શું ડિસ્કસ કર્યું હતું કે રિમેનિંગ ટુ ફંક્શન્સ રિમેનિંગ ટુ ઇમ્પોર્ટન્સ ધેન જેટલા બી ફંક્શન્સ છે, બરાબર, પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ નોન ટ્રેડિશનલ, એમાંથી આપણે ડિસ્કસ કરીએ છીએ. પહેલું ફંક્શન્સ ઓફ પ્રોવાઇડિંગ લેન્ડિંગ, જેમાં આપણે ઓવરડ્રાફ્ટ એઝ વેલ એઝ લોન ડિસ્કસ કરીએ છીએ, જેમાં પર્સનલ લોન સુધી ડિસ્કસ કર્યું છે. નેક્સ્ટ પાર્ટ એટલે કે ફ્રોમ ધી ટર્મ લોન ઓનવર્ડ્સ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ સેશન. ફાઇન. થેન્ક યુ સો મચ.